નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. અને તૈયારી આપણે કરવી પણ જોઈએ. સારા ગુણ જો મેળવવાના છે તો તમારી આ પ્રિપરેશનમાં તમારો આ મોટો ભાઈ તમારી સાથે છે. ઓકે, ડરવાની જરા પણ વાત નથી. ખૂબ જ સારી મહેનત કરશો. હજી એક્ઝેક્ટ 2 મહિના બાકી છે. બધા વિદ્યાર્થી નજર અત્યારે આ તારીખ ઉપર છે, 27 ફેબ્રુઆરી, કારણ કે આ વખતે એક્ઝામ થોડી વહેલી આવવાની છે. અરે ગમે 27 તારીખ હોય, હજી 2 મહિના બાકી છે. આપણે 2 મહિનામાં જેટલું ધારે એટલું કરી શકાય. પણ જો તૈયારી ચાલુ ન કરી હોય તો અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. બધા વિદ્યાર્થીઓ અત્યારે હાર્ટબીટ નોર્મલ હશે. કેમ? બધા એમ વિચારે કે હજી 2 મહિના બાકી છે. હાર્ટબીટ કેવી હશે અત્યારે જોજો. જેમ જેમ પરીક્ષા નજીક આવશે તેમ તેમ હાર્ટબીટ વધશે. હવે કેવી થાય હાર્ટબીટ જુઓ. 1 મહિનો બાકી હોય ત્યારે પરીક્ષાની આગલી રાતે યહી રાત અંતિમ, યહી રાત ભારી, ત્યારે હાર્ટબીટ કેવી હોય. કાલે એક્ઝામ છે, શું થશે કાંઈ વાંચ્યું નથી, ત્યારે બધા વિદ્યાર્થીની હાર્ટબીટ, કયો પ્રશ્ન પૂછાશે, કેવું આવશે પેપર, સરળ હશે, અઘરું હશે, ત્યારની હાર્ટબીટ કેવી હોય જોજો. આ રીતે. પણ કાંઈ વાંધો નહીં, ડરાવવાની જરૂર નથી. ઓકે, તૈયારી કરશું અત્યારથી, પછી હાર્ટબીટ આપણી એકદમ નોર્મલ રહેવાની. તો ધોરણ 10 વિજ્ઞાન બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ માળખું છે આખું, કે કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, તો ચાલો સમય નથી લેતા વધારે. અહીંયા આગળ સેક્શન એ આખો હેતુલક્ષીનો છે. ઓકે, આમાં કોઈ પણ તમે પ્રશ્ન સ્કીપ નહીં કરી શકો. બાકી તમે સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડીમાં તમને ઓપ્શન મળશે સ્કીપ કરવાના. આમાં તમે કોઈ પણ ક્વેશ્ચનને સ્કીપ કરી શકવાના નથી. એટલે બધા ક્વેશ્ચન અપેક્ષિતમાંથી, નવનીતમાંથી તૈયાર કરી નાખજો. અને હું એવું ઈચ્છું છું કે બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને પાઠ્યપુસ્તક ઉપર ભાર વધારે આપે, કારણ કે એમાં ક્વેશ્ચન વધારે આવે છે. ઓકે, પાઠ્યપુસ્તક તમારી ક્લિયર હશે તો તમારા કોઈ પણ ક્વેશ્ચન તમને તકલીફ નહીં પડે. એટલે એક વખત પાઠ્યપુસ્તકનો બેઝ ક્લિયર રાખજો, ત્યાર પછી જ અન્ય પ્રકાશન, અસાઇનમેન્ટ, અપેક્ષિત એના ઉપર જજો. ઓકે, તો ચાલો અહીંયા આગળ સ્ક્રીનશોટ પેલા લેવો હોય તો લઈ લેજો. અહીંયા આગળ આ સ્ક્રીનશોટ લેવાનું કારણ એટલા માટે કે તમને ખ્યાલ પડે કે આપણે કયા પ્રશ્નમાંથી શું કરવું છે. પ્રશ્ન 1 થી પ્રશ્ન 24 સુધીના ચેપ્ટર લખેલા છે, કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાયા છે. ઓકે, તો આ પ્રમાણે જ તૈયારી કરવાની છે. હવે આપણે જોઈએ સેક્શન બી. નીચે આપેલા કોઈ પણ 9 પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં ઉત્તર લખો. 25 થી 37 સુધીના પ્રશ્નો હશે અને કોઈ પણ 9 પ્રશ્ન લખવાના છે. તો તમે આમાં સ્કીપ કરવાનો ઓપ્શન મળશે તમને. અહીંયા પ્રશ્ન ક્રમાંક 25 થી કરીને પ્રશ્ન ક્રમાંક 37 સુધીના પ્રશ્નો આપ્યા છે. ટોટલ તમારે 13 પ્રશ્નો મળશે અને એમાંથી કોઈ પણ 9 લખવાના હશે. 4 તમે સ્કીપ કરી શકો છો. તો હું તમને એ જણાવીશ કે તમે 4 સ્કીપ કયા કરી શકો છો. ઓકે, તો જો 11મું પ્રકરણ, સોરી, ચલો કયા સ્કીપ કરવા છે નહીં, કયા કરવા છે તમે જણાવી દો. તમે ચેપ્ટર 1 ના ક્વેશ્ચન કરી શકો છો. ચેપ્ટર 3 સરળ છે, ધાતુ અધાતુના અપવાદો, ગુણધર્મો તૈયાર કરી નાખજો. પ્રકરણ 5 જે છે એ પણ સરળ છે, જૈવિક ક્રિયાઓ. પ્રકરણ 7 આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાયા છે, એટલે 5 ક્વેશ્ચન તો તમારા આ થયા. અને એક ચેપ્ટર 10 ખૂબ જ મજાનો, લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિની ખામીવાળું. ઓકે, તો એક આ પ્રશ્ન, એટલે કે 6 પ્રશ્ન તમારા આ થઈ જાય. હવે 3 પ્રશ્ન રહ્યા, ટોટલ 9 છે ને. 3 પ્રશ્ન કયા તમે કરી શકો? તો 2 પ્રશ્ન આના. ચેપ્ટર 13 આપણું પર્યાવરણ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, મજા આવ્યો. 4 પેજનું ચેપ્ટર કરો એટલે 10 ગુણ તમારા રોકડા. આ એટલે કે 6 ને 2 8 થયા. અને હવે તમે એક જૈવિક ક્રિયાઓ પાછું લઈ લો, એટલે તમારા જે છે ટોટલ 9 પ્રશ્ન થઈ જાય. મારા મત પ્રમાણે આ ચેપ્ટર સરળ પડે. બાકી ભૌતિક વિજ્ઞાનવાળા છે, ઇલેક્ટ્રિસિટી છે, વિદ્યુત, પછી ચુંબકીય અસરવાળું ચેપ્ટર છે, એ અઘરું પડી શકે છે. તો આ ચેપ્ટર તમે કરી શકો. સ્ક્રીનશોટ લઈ લેજો સાથે સાથે. ત્યાર પછી સેક્શન સી. નીચે આપેલા કોઈ પણ 6 પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં ઉત્તર લખવાના હશે. ગણવા ન બેસતા હોય કે મારો એક શબ્દ, બીજો, ત્રીજો, ચોથો, અંદાજિત. અહીંયા આગળ પણ આશ્રય શબ્દનો ઉપયોગ કર્યો છે.
ત્યાર પછી હવે આમાં સેક્શન સી, કુલ તમને 9 પ્રશ્ન આપેલા હશે, 9 માંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હશે, તમે 3 પ્રશ્ન સ્કીપ કરી શકશો. તો કયા પ્રશ્ન આમાંથી કરી શકાય એ આપું છું તમને, જે તમને સરળ લાગે અને તમે 6 પ્રશ્નોના પૂરેપૂરા જવાબ લખી શકો. પરંતુ પેલા પ્રશ્ન બધા જોવાના. એવું બની શકે કે તમને જે ચેપ્ટર અઘરું લાગતું હોય, કદાચ એમાંથી કોઈ ક્વેશ્ચન એવો જે તમને આવડતો હોય, એવું તમને આખું ચેપ્ટર નથી આવડતું. તો જેમાં તમને શ્યોર લાગે કે હું આ ક્વેશ્ચન કરી શકીશ, આ મને આવડે છે, તમે પહેલાં એને ટાર્ગેટ કરજો. પહેલાં એક વખત જોઈ લેવાના 9 પ્રશ્ન જે આપ્યા છે ત્યાર પછી લખવાની શરૂઆત કરવાની. તો પ્રશ્ન 38 થી કરીને પ્રશ્ન 46 સુધીના પ્રશ્નો તમને અહીંયા આગળ દીધા છે. કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે અને કયા ચેપ્ટરના ક્વેશ્ચન પહેલા કરવા જોઈએ, ત્યાર પછી બીજાને ટચ કરવાનો. તો ચેપ્ટર 1 કરી શકાય. ચેપ્ટર 3ના આમાં પ્રશ્ન તમને અત્યારે આપી દો આઈએમપી, ધાતુ અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો તૈયાર રાખજો. બરોબર, પ્રશ્ન આવશે અથવા તફાવત પૂછાશે અથવા અપવાદ આધારિત ક્વેશ્ચન આવશે, પણ ક્વેશ્ચન જે 3 પ્રશ્ન બોલ્યો એમાંથી જ આવશે, એ ગેરંટી આપું છું, લખીને આપું છું, ધ્યાન રાખજો. ઓકે. ચેપ્ટર 6, ચેપ્ટર 7 જે છે ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવું છે. એડિનલ ગ્લેન્ડ્સ વાળું, પછી વૃદ્ધિ અંતસ્ત્રાવ, એના આધારિત ક્વેશ્ચન આવી શકે. તમે આમાંથી 2 ક્વેશ્ચન કરી શકો. 5 તમારા થઈ ગયા. હવે તમારે કરવાનો રહ્યો કોઈ પણ એક. ચેપ્ટર 9 અઘરું પડે, ન કરાય. ચેપ્ટર 6 સરળ લાગે, કરી શકાય. ત્યાર પછી ચેપ્ટર 11 અઘરું પડે, વિદ્યુત છે, ન કરાય. તો કયું કરશો? તો મારા ખ્યાલથી ચેપ્ટર 6 કરી શકાય, વૃદ્ધિ અંતસ્ત્રાવ વાળું જે છે, ને આ જે છે રિપ્રોડક્શન વાળું. ઓકે, મિસ્ટેક થઈ ગઈ. તો આ ક્વેશ્ચન તમે 6 કરી શકો છો. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓ જે વિભાગ ઉપર નજર હોય, સેક્શન ડી, નીચે આપેલા કોઈ પણ 5 પ્રશ્નો, ટોટલ 8 પ્રશ્ન હશે, એમાંથી 5 પ્રશ્ન જવાબ લખવાના હશે અને તમે સ્કીપ કરવાનો ઓપ્શન મળે છે. કયા પ્રકરણ? આમાં જો કે એવા એક પ્રકરણ નથી કે અઘરા લાગે. હા, એક 12મું પ્રકરણ થોડુંક અઘરું લાગશે. બાકી જો સેક્શન ડી નો મેં થોડા સમય પહેલા જ આઈએમપી વિડીયો નાખ્યો છે, ને ગેરંટી આપું છું કે જે વિડીયો આઈએમપી નાખ્યો છે એમાંથી જ બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળશે. નિરાશ નહીં થાવ. અને જો જે વિડીયો મેં આપ્યો છે સેક્શન ડી નો, ઓકે, 5 ચેપ્ટર આપ્યા છે, એ 5 ચેપ્ટરના તમે ક્વેશ્ચન કરી નાખશો. ગેરંટી આપું છું એનામાંથી ક્વેશ્ચન બારે નહીં હોય, અને જો એનામાંથી બારે હોય તો હું મારી આ યુટ્યુબ ચેનલ બંધ કરી નાખીશ. તો સેક્શન ડી માંથી તમે પૂરેપૂરા વિષય ગુણ લઈ શકશો એ વિડીયામાંથી. તો એક વખત એ વિડીયો જોઈ આવજો, અને લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. તો ચાલો વાત કરીએ કયા ચેપ્ટર આપણે કરી શકાય, કયા ચેપ્ટર સ્કીપ કરી શકાય. એસિડ બેઝ અને ક્ષારવાળું, એમાં પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, રાસાયણિક સમીકરણ અને ઉપયોગો, ધોવાના સોડા, ખાવાના સોડા અને બ્લીચિંગ પાવડર, બનાવટ, ઉપયોગો અને તેના રાસાયણિક સમીકરણ સાથે. તો 4 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન આવશે સેક્શન ડીમાં. બરોબર, 2 ક્વેશ્ચન નીકળે છે, એટલે આ ચેપ્ટર તો ખાસ કરવું આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણું સેક્શન ડી માટે. એક ચેપ્ટર સરખું કરો એટલે 8 ગુણ તો તમારા પાકા. ત્યાર પછી 49 નંબરનો પ્રશ્ન, કાર્બન અને તેના સંયોજનો થોડુંક લેન્ધી પડે, હાર્ડ લાગે તો સ્કીપ કરી શકાય. તો હું તમને રિકમેન્ડ કરીશ કે ચેપ્ટર 5 કરો, જૈવિક ક્રિયાઓ. કારણ શું? આમાં તંત્ર તૈયાર કરવાનું. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્યનું શ્વસન તંત્ર, મનુષ્યનું હૃદય. આપણા શરીરની વાત કરી છે, પોતાના શરીર વિશે કોને જાણવું ન ગમે? તો આ તંત્ર તૈયાર કરજો, ને સાથે સાથે તંત્રની બધી આકૃતિ તૈયાર કરજો. ઓકે. અને જો તંત્ર તૈયાર નહીં કર્યા જે બોલ્યો છું, તો તમારું તંત્ર પરીક્ષામાં ગોટાળે ચડી જશે, પ્રશ્ન પૂછાશે એમાંથી. તો તમારા 3 પ્રશ્ન થઈ ગયા. જો પાછો હજી 2 પ્રશ્ન છે જૈવિક ક્રિયાઓના, તો એટલે 2 ને 2 4 થઈ ગયા. હવે આપણે એક લઈ લઈએ, માનવ આંખને તેની રંગબેરંગી દુનિયા. વિદ્યુત પ્રવાહની અસર જો અઘરો પડે તો સ્કીપ કરી શકાય, અને આ સ્ક્રીનમાં તમને નહીં દેખાય. સ્ક્રીનમાં 54મા નંબરનો પ્રશ્ન જે છે એ ચેપ્ટર નંબર 13 માંથી આવશે. અહીંયા લખું છું 54મા નંબરનો પ્રશ્ન, ચેપ્ટર નંબર 13. તો હું તમને રિકમેન્ડ કરીશ કે તમે આ 5 ક્વેશ્ચન કરી શકો છો. બરોબર, જે ઇઝીલી તમને સમજાઈ શકે છે ને, હાર્ડ નહીં પડે. બાકી ચેપ્ટર તમને હાર્ડ પડી શકે.
ચેપ્ટર કરવાના તમારે કેટલા રહ્યા? એક આ 2 ચેપ્ટર એકદમ વ્યવસ્થિત તૈયાર કરો એટલે 16 ગુણ તમારા થાય. હવે એક પ્રશ્ન માટે તમે લઈ લો યાર, માનવ આંખ રંગબેરંગી દુનિયા, કાચના પ્રિઝમ વડે વક્રી ભવન અને કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન. આ 2 પ્રશ્ન. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવાના ઉપાયો આકૃતિ સહિત એક આ પ્રશ્ન. 3 પ્રશ્ન તૈયાર કરો એટલે એક પ્રશ્ન પરીક્ષામાં તમે પેપર ઉઠલાવશો ને આવી રીતના જોવા મળશે. અત્યારથી કહું છું તૈયાર કરી લો. તો આ વિડીયો તમને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. આપણી કોઈ ચેનલ ઘણી મોટી નથી, નાનકડી ચેનલ છે. તમને બીજા ઘણી જગ્યાએ આઈએમપી જોવા મળશે, ઓકે, બ્લુપ્રિન્ટ જોવા મળશે, પણ હું તમને સચોટ માર્ગદર્શન આપીશ. તમારે કોઈ પણ વિદ્યાર્થી તો કોઈ પણ ભાઈ બહેનને કાંઈ પણ તકલીફ હોય તમે બિંદાસ મારા વોટ્સઅપ નંબર આમાં આપેલા છે, તમે વોટ્સઅપ દ્વારા અથવા કોલ દ્વારા કોઈ પણ રીતે મને મેસેજ કરી દેજો. તમારો આ ભાઈ તમારી સાથે છે, હંમેશા તમારી સાથે રહેશે. અને કાંઈ પણ મૂંઝવણ હોય તો બિંદાસ મેસેજ કરી દેવાનો, તમને બધી હું માહિતી આપી દઈશ. ઓકે, ડરવાનું જરાય નથી. સારામાં સારી તૈયારી કરવાની છે અને સારામાં સારા ગુણ મેળવવાના છે. તો સ્ક્રીનશોટ લઈ લેજો એક વખત. અને જો તમને આ વિડીયો હેલ્પફુલ સાબિત થાય તો એક વખત કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવો લાગ્યો, જેથી મને જે છે પ્રોત્સાહન મળે આવા અવનવા વિડીયો બનાવવાનું અને તમારી સાથે રહેવાનું. ઓકે, તો આ વિડીયોમાં બસ આટલું જ. અને તૈયારી કરવાની છે. ઓકે, સારા ગુણ મેળવવાના છે અને પરિવારનું અને ખાસ કરીને આપણા મમ્મી પપ્પાનું અને આપણા ગુરુજનોનું નામ રોશન કરવાનું છે. હું તમારો કોઈ ગુરુ નથી, તમારો એક મોટો ભાઈ છું. ઓકે, ચલો, થેન્ક યુ.